બોલો મિત્રો, આ સૂર્ય નમસ્કારથી ચાલુ થાય છે. આવી રાત જોડીને તમે ઊભા રહો ને તો એક તો ભગવાનના દર્શન થાય અને સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન થાય. અને આ બીજું કે ભગવાન સામે મસ્તક ઝુકાવવું પડે જો આવરી. અને આ ત્રીજું કે પીઠ એટલે આપણે કરોડતા જે કરોડો કહેવાય ને એ પણ કમ્પ્લીટ રહે. અને બીજું કે આ પગથી જે ચોથા નંબરનું એટલે પગને પણ તંદુરસ્ત રહે. અને ચોથા નંબરનું કે દોડવા માટે રનિંગ પણ સારું મળી શકે કે આ પોઝિશનમાં તમે બેહો એટલે. અને આને કહેવાય છે દંડ પ્રણામ, કે આપણે જે કરીએ ને એટલે શરીરના બધા જે તત્વો છે હલન ચલન કરી શકે. પછી આ છે કે આપણે આનાથી જે રહ્યું ને શરીર એકદમ સીધું અને શાંત મનમાં રહી શકે. પછી આને જે ઊંઘ્યા આપણે પરમાત્માને ઉપર દર્શન કરીએ ને એ પરમાત્મા આપણી ઉપર ખુશ રહે. આને શું કહેવાય તો હું ભૂલી ગયું. આવી બધી અનેક પ્રકારની કસરત કરતા રહ્યો એટલે શરીર એકદમ તંદુરસ્ત રહે. એના માટે જુઓ તમે અહીંયા બધું આપેલું છે કે આવી રીતના દરરોજ વહેલા ઉઠીને કસરત કરો એવું મનુભાઈ કહેવા માંગે છે.